નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 7માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। એટલે કે અહીં 4 વિકલ્પ આપેલા છે, જે જવાબ તરીકે સાચો વિકલ્પ હશે તેને આપણે બોક્સમાં લખવાનો છે। સૌથી પહેલું છે 6 કિલોગ્રામ અને 8 મીટરનો ગુણોત્તર શું થશે? એટલે કે આ 6 અને 8 એનો ગુણોત્તર મતલબ અંશ અને છેદમાં આપણે લખવાના છે 6/8। તો આપણે 6 ને આપણે લખી શકીએ 3 × 2 એટલે 6, 8 ને લખી શકીએ 4 × 2 એટલે 8। 2 કેન્સલ કરીએ તો અંશમાં આવે 3, છેદમાં આવે 4। 3/4 ને આપણે ગુણોત્તર સ્વરૂપે 3, ત્યાર પછી જેમ 4 આ રીતે લખી શકીએ, બરોબર। એટલે 6 કિલોગ્રામ અને 8 મીટરનો ગુણોત્તર શું થશે? 3/4 થશે। એટલે પહેલા પ્રશ્નની અંદર જવાબમાં અહીંયા બોક્સમાં શું આવશે? એ, બરોબર। તો આ રીતે આપણે જે સાચો જવાબ હશે તે સામે બોક્સમાં લખવાનો છે। બીજો પ્રશ્ન જોઈએ। 5, 8 પછી ખાલી જગ્યા પછી 40 સંખ્યાઓ પ્રમાણમાં છે, તો કઈ સંખ્યા આવશે ખાલી જગ્યામાં? 25, એટલે ઓપ્શન બી આવશે બીજામાં। ત્યાર પછી એવી જ રીતે આગળ ત્રીજાની અંદર શું આવશે જવાબ? ઓપ્શન બી 12, ચોથામાં આવશે બી 1440, પાંચમામાં આવશે સી 8, છઠ્ઠામાં આવશે ઓપ્શન ડી 12, સાતમાની અંદર આવશે જવાબ ઓપ્શન એ કરતાં વધારે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે નીચેની ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા છે 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો એનો ગુણોત્તર આવશે અહીંયા 10/1। ત્યાર પછી બીજી ખાલી જગ્યા 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર, તો જવાબ છે 500/1। એવી જ રીતે ત્રીજી ખાલી જગ્યામાં આવશે જવાબ 6, ચોથી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે 75%, પાંચમી ખાલી જગ્યાની અંદર 28, છઠ્ઠી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે 400 અને સાતમી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે 180। ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એટલે અહીં આપણને જે વિધાન આપેલા છે તે વિધાન ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે। સૌથી પહેલું વિધાન જોઈએ। રૂપિયા 1800ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના રૂપિયા 1790 આપવાના થાય, તો આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે। ત્યાર પછી બીજું જોઈએ। 3200 રૂપિયાની વસ્તુ પર 5% GST ભરતા વસ્તુના 3205 રૂપિયા આપવા પડે, તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું, ગુણોત્તર 3/5 એટલે 60%, તો આ વિધાન ખરું છે। ત્યાર પછી ચોથું, રૂપિયા 1200નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ રૂપિયા 192 થાય, તો આ વિધાન ખોટું છે। પાંચમું, રૂપિયા 1000નું 10% લેખે 6 માસનું સાદું વ્યાજ રૂપિયા 50 થાય, તો આ વિધાન પણ ખોટું છે। છઠ્ઠું વિધાન જોઈએ। કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય, તો આ પણ ખોટું છે। એટલે પહેલું ખોટું, ત્યાર પછી ખોટું, પછી ખરું, ખોટું, ખોટું અને છેલ્લે પણ ખોટું આવશે। ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો અહીં આપણને જે દાખલા છે તે આપેલા છે, તેના આપણે હવે ગણતરી કરી અને જવાબ લાવવાના છે। જેમાં પહેલા દાખલાની રકમ વાંચીએ કે એક ગામની કુલ વસ્તીના 70%ને ક્રિકેટ અને 20%ને ફૂટબોલ પસંદ છે, બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે। જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે? તો અહીં આપણને કુલ વસ્તી જે છે એના 70% લોકોને ક્રિકેટ ગમે છે, 20% લોકોને ફૂટબોલ ગમે છે અને બાકીના 70% અને 20% પછીના જે બાકીના 10% વધે છે એ 10%ને બાકીની અન્ય રમતો પસંદ છે। હવે જે 10% છે એટલે કે અન્ય રમતો પસંદ કરનાર એની સંખ્યા કેટલી છે? તો કે 2000 છે।
આપણે ગામની કુલ વસ્તી કેટલી તે મેળવવાની છે. અહીંયા રકમ ઉપરથી સામાન્ય માહિતી લખેલી છે. ક્રિકેટ પસંદ કરનાર 70% છે, ફૂટબોલ પસંદ કરનાર 20% છે. તો બાકીની રમતો પસંદ કરનારની સંખ્યા અહીંયા ટકાવારીમાં કેટલી હશે? તો કે 10%. હવે અહીંયા સંખ્યા આપી દીધી છે 2000 માણસોને, બાકીની રમતો પસંદ છે એટલે કે 10% છે એ 2000 માણસો થયા. તો 100% એ કેટલા થાય? 20000 થઈ જાય. બરાબર. 10% જે છે 10% એ કેટલા માણસો છે? તો 2000 માણસો છે. તો 100% એ કેટલા થાય? 10 પાછળ એક મીંડું વધી ગયું. જુઓ, એક 0 વધી ગયો 10 પાછળ, 2 0 આવ્યા. તો અહીંયા 2000 છે એની જગ્યાએ કેટલા થઈ જશે? 20000. અહીંયા પણ એક 0 વધશે, 3 0 હતા એના 4 0 થઈ જશે. એટલે કુલ વસ્તી કેટલી થઈ જાય? તો કે 20000 થઈ જાય. બરાબર. અહીંયા વ્યવસ્થિત રીતે લખેલું છે કે અન્ય રમત પસંદ કરનાર કેટલા છે? 2000 લોકો, કે જે 10% છે. 10% એ 2000, તો 100% એ કેટલા? 10% એ 2000, તો 100% એ કેટલા? તો એ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કેટલા આવશે? 2000. ચોકડી ગુણાકાર કરેલો છે અહીંયા. બરાબર. શું કરેલું છે? ત્રિરાશિ મૂકીને ચોકડી ગુણાકાર. આ 100 અને 2000 આ બંનેનો ગુણાકાર અને છેદમાં આવે આ 10. એટલે 2000 ગુણ્યા 100 છેદમાં 10. એટલે 2000 ગુણ્યા 10 આવશે એટલે થઈ જશે 20000. તો ગામની કુલ વસ્તી કેટલી થશે? 20000 થઈ જશે. બરાબર. અહીંયા ત્રિરાશિ જે છે તેનો ઉપયોગ કરી અને આ દરેક ગણતરી કરેલી છે. બરાબર. અને સીધી પણ આપણને ખબર પડી જવી પડે કે 10% તો 2000 છે, તો 100% એટલે કેટલા? તો કે 2000 પાછળ પણ એક મીંડું ચડાવી દેવાનું એટલે એક 0 વધી જાય એટલે 2000ની જગ્યાએ થઈ જાય સીધા 20000. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી હવે દાખલા નંબર 2. એક કબાટની વેચાણ કિંમત 8100 છે. વેપારીએ છાપેલી કિંમત પર 10% વળતર આપ્યું હોય તો કબાટની છાપેલી કિંમત કેટલી હોય? વેચાણ કિંમત અહીં આપેલી છે 8100 રૂપિયા. ત્યાર પછી છાપેલી કિંમત ઉપર અહીં કેટલું વળતર મળે છે? 10% વળતર મળે છે. તો છાપેલી કિંમત કેટલી હશે એ આપણે જોવાનું છે. બરાબર. હવે અત્યારે આપણને ખબર નથી કે છાપેલી કિંમત કેટલી છે, તો આપણે ધારી લેવી કે ધારો કે છાપેલી કિંમત કેટલી છે? તો કે 100 રૂપિયા. હવે એના ઉપર 10% વળતર મળે, મતલબ 100માંથી 10 રૂપિયા ઓછા, તો કેટલા થઈ જાય? 90 રૂપિયા. એ શું થયું? આપણી વેચાણ કિંમત થઈ. બરાબર. છાપેલી કિંમત અહીં અલગ છે અને વેચાણ કિંમત પણ અલગ છે. ખાસ ધ્યાન રાખવાનું છે. આપણને ખબર નથી કે છાપેલી કિંમત કેટલી છે, તો આપણે અહીં ધારી લીધું કે છાપેલી કિંમત 100 રૂપિયા છે, એમાં 10% આપણને વળતર મળે છે એટલે 100માંથી 10 આપણે બાદ કરવાના છે. તો કેટલી થઈ જાય વેચાણ કિંમત? 90 રૂપિયા વેચાણ કિંમત થઈ જશે. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. આપણને અહીં વેચાણ કિંમત રકમમાં આપી દીધી છે. કેટલી છે? 8100 રૂપિયા. હવે આપણે આ જે ગણતરી કરી એ આપણે ધારી અને ગણતરી કરી હતી. તો પહેલાં એ લખીએ કે વેચાણ કિંમત આપણે ધાર્યું એમાં કેટલી આવી? તો કે 90 રૂપિયા. છાપેલી કિંમત આપણે કેટલી ધારી હતી? 100 રૂપિયા. 100 રૂપિયા છાપેલી કિંમત ધારી હતી, ત્યારે વેચાણ કિંમત 10% વળતર સાથે 90 રૂપિયા થઈ. હવે આપણને વેચાણ કિંમત 8100 આપેલી છે, તો છાપેલી કિંમત કેટલી થશે? તો અહીંયા ત્રિરાશિ મૂકવાની છે. 8100 અને આ 100 આ બંનેનો થશે ગુણાકાર અને આ 90 છે એ આવશે છેદમાં. એટલે 8100 ગુણ્યા 100 ભાગ્યા 90 છેદ ઉડાડીએ તો અહીંયા જવાબ આપણને શું મળે છે? 9000 રૂપિયા. બરાબર. એટલે કબાટની છાપેલી કિંમત કેટલી હશે? 9000 રૂપિયા હશે. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 3, જેની રકમ છે કે કનુભાઈનો માસિક પગાર 15000 રૂપિયા હતો, તે વધીને 18000 રૂપિયા થયો, તો તેમના પગારમાં કેટલા ટકા વધારો થયો? પહેલા પગાર કેટલો હતો? માસિક પગાર 15000. વધારો કેટલાનો થયો? તો કે 3000 વધ્યો એટલે કે 18000 થયા. તો હવે કેટલા ટકા વધારો થયો તે આપણે મેળવવાનું છે. તો કનુભાઈનો પગાર વધારો પહેલાં રૂપિયામાં મેળવીએ તો 18000 માઇનસ 15000 એટલે કેટલા થશે? 3000. તો 3000 રૂપિયાનો પગાર વધારો થયો છે. ચાલો હવે તે વધારો આપણે ટકામાં મેળવવાનો છે. તો 3000 ગુણ્યા 100 છેદમાં 15000. કેટલો વધારો થયો? તો 3000 છેદમાં આવશે 15000. અને ટકામાં અહીંયા પૂછ્યું છે કે કેટલા ટકા વધારો થયો. તો ટકામાં જવાબ લાવવા માટે 100 સાથે ગુણાકાર ફરજિયાત કરવો પડે. તો અહીંયા સાદુરૂપ આપીએ તો જવાબ કેટલો આવે છે? 20%. એટલે કનુભાઈના પગારમાં કેટલા ટકાનો વધારો થયો છે? 20%નો વધારો થયો છે. બરાબર.
બીજી રીતે જો આપણે ઝડપથી બરાબર ગણતરી સામાન્ય ગણતરી સાથે અથવા ગણતરી કર્યા વગર પણ જો આપણે જવાબ લાવવો હોય તો આ કેટલા છે 15,000. 15,000 એટલે 100% થાય બરાબર. હવે આ 15,000 એટલે 100%. 100%માંથી એક જીરો આપણે કેન્સલ કરી દઈએ તો 15,000માંથી પણ એક જીરો કેન્સલ થઈ જાય એટલે કેટલા થયા 1500. 1,500. 1,500 એટલે 10% થાય બરાબર. તો અહીંયા વધારો કેટલાનો થયો છે 3,000નો એટલે 1500 ગુણ્યા 2 કરીએ તો 3,000 થાય. તો અહીંયા 10% ગુણ્યા 2 કરીએ તો કેટલા થઈ જાય 20%. સીધો જવાબ અહીંથી ખબર પડી જાય કે 3,000નો વધારો થયો એટલે કેટલા ટકાનો વધારો થાય છે 20%નો બરાબર. તો આ રીતે તમે ગણતરી વગર ઝડપથી પણ નક્કી કરી શકો છો. જો આ પ્રશ્ન 1 માર્કમાં પૂછ્યો હોય અને ઓપ્શન કે ખાલી જગ્યામાં પૂછ્યો હોય તો આપણે ઝડપથી આ રીતે જવાબ લાવી શકીએ છીએ બરાબર. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી હવે દાખલા નંબર 4 જેની રકમ છે કે ટીવીની વેચાણ કિંમત 32,000 રૂપિયા અહીં છે. ટીવીની વેચાણ કિંમત 32,000 રૂપિયા છે. તેના ઉપર 8% જીએસટી આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? યાદ રાખજો અહીં વેચાણ કિંમત અને જીએસટી આ બંનેનો સરવાળો કર્યા પછી આપણે જે કંઈ ખરીદીએ છીએ ત્યારે એટલી કિંમત આપવી પડે બરાબર. ટીવી જ્યારે ખરીદીએ ત્યારે વેચાણ કિંમત અને જીએસટી આ બંને અલગ અલગ રકમ છે. એ બંનેનો સરવાળો કરી અને કુલ રકમ જે થાય એટલી રકમ આપણે આપવી પડે ટીવી ખરીદવા માટે. તો અહીં વેચાણ કિંમત 32,000 છે. એના ઉપર કેટલા ટકા જીએસટી છે 8%. તો 32,000ના 8% એટલે 32,000 ગુણ્યા 8 છેદમાં 100 તો કેટલા આવે છે 2,560 રૂપિયા. આટલો અલગથી બીજો જીએસટી આપવો પડે આપણે બરાબર. 32,000 અને એની ઉપર બીજા 2,560 રૂપિયા એટલે બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે 34,560 રૂપિયા. તો આટલી કુલ રકમ આપવી પડે ટીવી ખરીદવા માટે. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 5 જેની રકમ છે મેં એક રેડિયો 12% જીએસટી આપીને ખરીદ્યો. જો આ રેડિયોના મેં 4,480 રૂપિયા ચૂકવ્યા તો રેડિયોની છાપેલી કિંમત કેટલી હોય? છાપેલી કિંમત અલગ છે અને ખરીદેલી કિંમત જે છે તે અલગ છે બરાબર. ખરીદેલી કિંમત અને આ છાપેલી કિંમત આ બંને અલગ હોય. જીએસટી આપી અને પછી ખરીદવું પડે એટલે છાપેલી કિંમત કરતાં ખરીદવાની કિંમત વધારે હોય. ચાલો ચેક કરીએ. આપણને ખબર નથી કે છાપેલી કિંમત કેટલી હશે તો આપણે અહીં ધારી લઈએ કે ધારો કે છાપેલી કિંમત કેટલી છે 100 રૂપિયા અને એના ઉપર કેટલા જીએસટી છે 12% જીએસટી છે. તો છાપેલી કિંમત જે કંઈ હશે એમાં બીજા 12%નો વધારો એટલે કે 100 એ 12 રૂપિયા વધુ એટલે 112 રૂપિયા થાય. એટલે વેચાણ કિંમત 112 રૂપિયા થાય. ક્યારે 112 રૂપિયા થાય? જો રેડિયોની છાપેલી કિંમત 100 રૂપિયા હોય તો બરાબર. તો અહીંયા આપણે લખીએ કે વેચાણ કિંમત 112 રૂપિયા છે. ક્યારે? જ્યારે છાપેલ કિંમત 100 રૂપિયા હોય. હવે આપણે વેચાણ કિંમત અહીંયા કેટલી છે 4,480 રૂપિયા. તો છાપેલી કિંમત શું હશે એ આપણે મેળવવાનું છે. તો 4,480 અને 100 આ બંનેનો ગુણાકાર થશે અને છેદમાં આવશે 112. સાદું રૂપ આપીએ તો જવાબ શું આવે છે અહીં 4,000 રૂપિયા. એટલે રેડિયોની છાપેલી કિંમત કેટલી હશે 4,000 રૂપિયા હશે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે કે નીચેના દાખલા ગણો. જેમાં પહેલો દાખલો છે અહીં કે રૂપિયા 16,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો સાદા વ્યાજનું સૂત્ર જે છે તે અહીં લખેલું છે SI બરાબર P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100. આ જે SI છે એનો અર્થ થાય સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ. સાદું વ્યાજ જે છે તેને ઇંગ્લિશમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ એવું કહેવાય છે બરાબર. એટલા માટે એને SI વડે દર્શાવવામાં આવે છે બરાબર. ખાસ યાદ રાખવાનું છે. એનું સૂત્ર અહીં છે PRT છેદમાં 100. વચ્ચે ગુણાકાર ન લખો તોય ચાલે, વચ્ચે ગુણાકાર જ હોય તે સમજવાનું આપણે બરાબર. હવે ઘણી જગ્યાએ PRT લખેલું હોય છે, ઘણી જગ્યાએ P ગુણ્યા R ગુણ્યા Tની જગ્યાએ N પણ લખેલું હોય છે. છેદમાં હોય છે 100. સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ SI બરાબર P ગુણ્યા R ગુણ્યા N છેદમાં 100. આ N અથવા તો T
એનો અર્થ થાય છે હંમેશા સમયગાળો અથવા તો બીજો શબ્દ છે મુદત. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો હવે આગળ દાખલો જોઈએ. તો અહીં રકમની અંદર આપણને મૂળ રકમ અથવા તો મુદ્દલ જેને કહેવાય તે આપેલું છે. મૂળ રકમ અથવા તો મુદ્દલ કેટલું છે અહીં 16,000 રૂપિયા. તો મુદ્દલ એને દર્શાવશું આપણે પી વડે, 16,000 રૂપિયા છે. ત્યાર પછી ટકાવારી જેને કહેવાશે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે એને આર વડે દર્શાવાય. તો અહીં વ્યાજનો દર કેટલો છે 8% છે. ત્યાર પછી સમયગાળો અહીંયા કેટલો છે જેને કહેવાય મુદત, ટાઈમ, બરાબર, એટલે એને ટી વડે દર્શાવાય. તો મુદત છે અહીં 3 વર્ષ. તો આ સૂત્ર જે છે એની અંદર આ ત્રણેય કિંમત મૂકવાની છે. સૂત્ર છે SI બરાબર P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100. P એટલે 16,000, R એટલે 8 અને T એટલે કે 3. આ કિંમત મૂકી અને સાદું રૂપ આપીએ તો જવાબ શું આવે છે અહીં 3,840. તો ₹16,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અહીં આપણને મળે છે 3,840 રૂપિયા. ત્યાર પછી હવે આગળ જોઈએ દાખલા નંબર 2. ₹16,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે આપણે અહીં ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. તો એના માટેનું અહીં સૂત્ર લખેલું છે A બરાબર P કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 અને એને ઘાતમાં અહીં છે ટી, ગુણાકારમાં નથી, બરાબર, ઘાતમાં લખેલું છે. અહીં મૂળ રકમ જેને કહેવાશે મુદ્દલ P 16,000 રૂપિયા છે. વ્યાજનો દર કેટલો છે 5% છે, એટલે કે R બરાબર 5%. ત્યાર પછી મુદત સમયગાળો કેટલો છે અહીં 2 વર્ષનો, એટલે ટી બરાબર છે 2 વર્ષ. ત્યાર પછી સૂત્ર જે છે એની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા શું થશે એ આ જે છે એ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો શું થાય A બરાબર P એટલે કેટલા છે 16,000. ત્યાર પછી કૌંસની અંદર 1 પ્લસ R એટલે કેટલા છે 5 છેદમાં છે 100 અને એની ટી ઘાત, ટી એટલે કેટલા છે 2. ત્યાર પછી હવે ચોકડી ગુણાકાર કરીએ તો 100 અને 1નો ગુણાકાર થાય, અહીંયા છેદમાં કાંઈ નથી તો 1 મૂકી અને ચોકડી ગુણાકાર કરીએ તો 100 અને 1નો ચોકડી ગુણાકાર થાય, 1 અને 5નો ચોકડી ગુણાકાર થાય અને છેદમાં 100 અને આ 1નો ચોકડી ગુણાકાર થાય, બરાબર. એટલે એના પછીનું સ્ટેપ આ આવે 16,000 કૌંસમાં એ આ 100 અને આ 1 એનો ચોકડી ગુણાકાર કરીએ, એનો ગુણાકાર કરીએ તો કેટલો થઈ જાય 105. એ 105 કઈ રીતે આવે છે એ આપણે જોઈએ છીએ, બરાબર. ફરીવાર આ 100 અને 1નો ગુણાકાર કરીએ તો 100 એકા 100. ત્યાર પછી આ પ્લસ, ત્યાર પછી હવે 5 અને 1નો ગુણાકાર કરીએ તો 5 એકા 5 અને છેદમાં આ બંનેનો ગુણાકાર થાય 100 અને 1નો તો કેટલા થઈ જશે 100 એકા 100. તો અંશમાં 100 પ્લસ 5 એટલે 105 છેદમાં 100. આ રીતે આવશે એ સ્ટેપ, બરાબર. એટલે આખું સ્ટેપ જે છે એ શું થાય 16,000 કૌંસમાં 105 છેદમાં 100 અને એનો આખાનો વર્ગ. વર્ગનો મતલબ 2 વાર આવે. શું 2 વાર આવે? કૌંસની અંદર જે સંખ્યા આપેલી છે તે, એટલે 16,000 ગુણ્યા 105ના છેદમાં 100 ગુણ્યા 105ના છેદમાં 100. વચ્ચે ગુણાકાર છે એટલે છેદ ઉડાડીએ તો જવાબ શું આવે છે 17,640, બરાબર. આ આપણને મળ્યું વ્યાજ મુદ્દલ, એટલે કે એ આપણને મળ્યું, બરાબર. હવે એમાંથી આપણે વ્યાજ અલગ કરવાનું છે. તો વ્યાજ મુદ્દલ કેટલું છે 17,640. હવે મુદ્દલ એટલે કે મૂળ રકમ છે 16,000. તો 17,640માંથી 16,000 બાદ કરીએ તો 1,640 આવે અને એ થાય આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. તો 16,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અહીં કેટલું મળે છે 1,640 રૂપિયા, બરાબર. આ સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનું છે એ કઈ રીતે આવ્યું તે, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 3, જેની રકમ છે કે જલ્પાબહેને ₹8,000 15% વ્યાજના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે. 2 વર્ષના અંતે તેમણે ₹7,000 ચૂકવ્યા હોય તો હવે કેટલી રકમ ચૂકવવાની બાકી રહે? તો અહીં મુદ્દલ મૂળ રકમ P બરાબર 8,000
ત્યાર પછી વ્યાજનો દર રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે અહીં 15%, તો આર બરાબર 15%. સમયગાળો અહીં 2 વર્ષનો છે, તો ટી બરાબર 2 વર્ષ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત છે અહીં, તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું હતું? એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર છેદમાં 100 અને એની ટી ઘાત. બરાબર, તો એમાં અહીં કિંમત મૂકેલી છે. ત્યાર પછી આગળ હવે સાદું રૂપ આપેલું છે. બરાબર, એટલે જવાબ અહીં મળે છે 1580. હવે આ જે મળે એ આપણને વ્યાજ મુદ્દલ મળે છે. બરાબર, મતલબ કે વ્યાજ અને મૂળ રકમ થઈને અહીં કેટલું મળે છે? 10,580. તો હવે આપણે અહીં બાકી રકમ કેટલી ચૂકવવાની રહે છે? તો કે બાકી રકમ જે છે 10,580, એમાંથી એમને 7,000 આપી દીધા છે. અહીંયા કુલ રકમ છે 10,580, એમાંથી ચૂકવેલા કેટલા છે? તો કે 7,000 જ ચૂકવેલા છે. તો હજી બાકી કેટલા રહ્યા? તો કે 10,580માંથી 7,000 બાદ કરીએ તો 3,580 એટલી રકમ બાકી રહી. બરાબર, તો હવે રકમ ચૂકવવાની બાકી છે 3,580 રૂપિયા. ચાલો હવે ત્યાર પછી આગળ જોઈએ. દાખલા નંબર 4, જેની રકમ છે કે ₹4,000નું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. અહીં આપણે સાદું વ્યાજ પહેલાં મેળવવાનું છે, ત્યાર પછી ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. ક્રમનું મહત્ત્વ નથી, તમે કોઈ પણ પહેલાં મેળવી શકો છો. બરાબર, સાદું વ્યાજ જો વાત કરીએ તો સૂત્ર હતું SI બરાબર PRT છેદમાં 100. પી એટલે છે 4,000, આર એટલે છે 10%, ટી એટલે છે 2. તો આ કિંમત મૂકીએ તો સાદું વ્યાજ અહીં મળે છે 800 રૂપિયા. ત્યાર પછી હવે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીએ તો એનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર છેદમાં 100 અને કૌંસની ઉપર કેટલી ઘાત આવે છે? અહીં ટી ઘાત આવે છે. એમાં કિંમત મૂકી અને સાદું રૂપ આપીએ તો અહીં કેટલું મળે છે? 840. પહેલાં તો વ્યાજ મુદ્દલ જે છે એનું સૂત્ર છે એ કેટલું મળે છે? વ્યાજ મુદ્દલ 4,840. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે આ વ્યાજ મુદ્દલ જે છે 4,840, એમાંથી આ મુદ્દલ જે છે 4,000 તે બાદ કરીએ તો કેટલા મળે છે? 840. તો 840 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ છે. હવે આપણને સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કીધો છે, એટલે આ 800 અને 840 જે મળે છે એનો તફાવત મોટામાંથી નાનું બાદ કરીએ તેને તફાવત કહેવાય. તો 840માંથી 800 બાદ કરીએ તો કેટલા વધે છે? 40 રૂપિયા. તો આ થશે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. બરાબર, 4,000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને 4,000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, તેનો તફાવત આપણને મળે છે 40 રૂપિયા. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 5, જેની રકમ છે 8,000 રૂપિયા એક શરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા. 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? ત્યાર પછી હજી બીજો પ્રશ્ન છે કે 3 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? બરાબર, સૌથી પહેલાં 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું, ત્યાર પછી 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. અહીં આપણને કુલ રકમ વ્યાજ સહિત કીધેલી છે કે વ્યાજ સહિત કુલ રકમ કેટલી થાય, એટલે આપણે આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. પહેલાં ગણતરી કરવાની છે 2 વર્ષ માટે, એટલે ટીની જગ્યાએ સૂત્રમાં 2 આવશે. ત્યાર પછી ગણતરી કરવાની છે 3 વર્ષ માટે, એટલે ફરીથી બીજી ગણતરી માટે ટીની જગ્યાએ આવશે 3. બાકી બધી કિંમત એમનામ જ આવશે. અહીંયા વચ્ચે પ્લસ આવશે. બરાબર, અહીંયા નિશાની. તો 8,000 કૌંસમાં 1 પ્લસ 5/100 અને એની 2 ઘાત. સાદું રૂપ આપતા જવાબ શું મળે છે? વ્યાજ સહિત 8,820 રૂપિયા. એવી જ રીતે આગળ 3 વર્ષ માટે આપણે ગણતરી કરીએ અને સાદું રૂપ આપતા જવાબ એમાં શું મળે છે? 9,261 રૂપિયા. બરાબર, તો 2 વર્ષને અંતે રકમ કેટલી મળે છે? 8,820 રૂપિયા અને 3 વર્ષને અંતે રકમ મળે છે 9,261 રૂપિયા. બરાબર, આગળ જોઈએ ત્યાર પછી જાતે કરીએ એની અંદર અહીં આ કાર્ય જે છે તે તમારે જાતે કરવાનું છે. બરાબર, અહીંયા આપેલું છે પહેલું કે તમારા ગામની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ તેમાં બચતના વિવિધ સમયગાળાના વ્યાજદર જાણો અને નોંધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા છે દરેક માટે, તમે જોઈને લખી શકો છો, અથવા તમે તમારા ગામની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ
અને આ કોષ્ટક જાતે પણ પૂર્ણ કરી શકો છો. ત્યાર પછી બીજું કાર્ય આપેલું છે કે કોઈ દુકાન અથવા મોલની મુલાકાત લઈ માહિતી મેળવવાની છે. વસ્તુનું નામ તે તમારે અહીં લખવાનું છે, એની છાપેલી કિંમત, ખરીદ કિંમત, વળતર અને એનું વળતર ટકામાં કેટલું છે તે તમારે અહીં જાતે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. અહીં કોષ્ટક આપેલું છે, તમે જોઈને પણ પૂર્ણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.